વીટીવીના વિશેષ અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે માં આજે વાત કરીશું રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાની ઉમરગામ વિધાનસભા બેઠકની કે જ્યાંના ધારાસભ્ય પદે કાર્યરત છે ભાજપના રમણભાઈ પાટકર। ત્યારે એમએલએ પદે તેમણે કેવા કાર્ય વિકાસના કર્યા છે અને શું કહે છે તેમના વિશે મતદારો આવો જોઈએ। ગુજરાત રાજ્યનો ઉમરો એટલે ઉમરગામ। રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાની ઉમરગામ વિધાનસભા બેઠક રાજ્યની છેલ્લી એટલે કે 182મી બેઠક છે, જ્યાં ભાજપના ધારાસભ્ય કાર્યરત છે। તેમનો પરિચય જોઈએ। નામ રમણભાઈ નાનુભાઈ પાટકર, પક્ષ ભાજપ, વિધાનસભા મત વિસ્તાર 182 ઉમરગામ, વ્યવસાય ખેતી અને રાજકારણ, ઉંમર 65 વર્ષ, અભ્યાસ ધોરણ 9। રમણલાલ પાટકરની રાજકીય સફરની વાત કરીએ તો સૌપ્રથમવાર તેઓ વર્ષ 1980માં જનતા દળની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, જેમાં કોંગ્રેસના છોટુભાઈ પટેલ સામે તેમનો પરાજય થયો હતો। ત્યારબાદ વર્ષ 1985 અને વર્ષ 1990માં પણ તેમની જ સામે હારીને હારની હેટ્રિક સર્જી। અંતે વર્ષ 1995માં તેઓ ભાજપની ટિકિટ પર લડ્યા અને કોંગ્રેસના છોટુભાઈ પટેલને પરાસ્ત કરીને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું। તો વર્ષ 2002માં હાર્યા બાદ ફરી 2007માં ચૂંટાયા। ત્યારબાદ આવી વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણી, જેમાં રમણ પાટકરને 69,450 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલને 41,151 મત મળ્યા। આમ તેમણે પોતાની જીતનો દબદબો યથાવત રાખ્યો। આમ અત્યાર સુધીમાં 8 વિધાનસભાની ચૂંટણી લડીને 4 વખત ધારાસભ્ય બનેલા રમણભાઈ પાટકરે વર્ષ 2012ની ચૂંટણીમાં 93,52,903ની સંપત્તિ જાહેર કરી હતી। આદિવાસી વર્ચસ્વ ધરાવતો ઉમરગામ તાલુકો મહારાષ્ટ્ર, દાદરાનગર હવેલી અને દમણની હદ સાથે જોડાયેલો છે। અહીં જીઆઈડીસીનું નિર્માણ થતા વિવિધ રાજ્યોમાંથી રોજગારી માટે લોકો આવીને વસ્યા છે। ઉપરાંત માછીમારી અને પ્રવાસનથી લોકોને આવક મળી રહે છે। ત્યારે ઉમરગામ સહિત તાલુકાના અંતરિયાળ ગામોમાં માળખાકીય સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે એમએલએ પદે રમણભાઈ પાટકરે વર્ષ 2012ની ચૂંટણીમાં જનતાને આપેલા વચનો જોઈએ તો તેમણે આદિવાસીઓનો ઉદ્ધાર, ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધા વધારવી, અંતરિયાળ ગ્રામોને જોડતા મુખ્ય માર્ગોનું નિર્માણ કરવું, દરિયાઈ ધોવાણ અટકાવવું, નદી પર મોટા બ્રિજ બનાવવા તેમજ શિક્ષણનું સ્તર મજબૂત કરવાના વચનો આપ્યા હતા। ત્યારે પોતાના ચૂંટણી વચનો પર શું કહેવું છે એમએલએ રમણભાઈ પાટકરનું તે સાંભળીએ। 55 જેટલા વિભાગો છે, એમાંથી વિવિધ વિભાગો અભ્યાસ કરીને સરકારમાં દરખાસ્ત કરીને અબજો રૂપિયાના કામો ઉમરગામ તાલુકામાં કર્યા છે। અને એમાં ખાસ કરીને જે નદીઓ છે એ નદીઓ ઉપર જે બ્રિજની સમસ્યા હતી એ 100% બધી જ નદીઓ ઉપર અમે બ્રિજો બનાવી દીધા છે। ચેકડેમો 18 કરોડ રૂપિયાના જેટલા ચેકડેમો બનાવ્યા છે અને આ વખતે પણ નાબાર્ડ દ્વારા તળાવ ઊંડા કરવા માટે 10 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા છે। તો એમએલએ રમણભાઈ ભલે વિકાસના મસમોટા દાવા કરતા હોય, પરંતુ ઉમરગામમાં જ પાયાની સુવિધાનો અભાવ છે, આવું તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓનું કહેવું છે। ઉમરગામ નગરપાલિકા વિસ્તાર પણ આમાં આવે છે। ઉમરગામ નગરપાલિકામાં આપ જોશો તો આજે પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન છે, રસ્તાનો પ્રશ્ન છે। આમ આપ જોઈ શકો છો કે ભાજપને વિકાસની વાતો કરવાનો કોઈ હક નથી। વલસાડ જિલ્લો 70 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે અને તેમાં પણ ઉમરગામ વિધાનસભા બેઠકના ગામો મોટા ભાગે દરિયાઈ પટ્ટી પર આવેલા છે, જેઓ ચોમાસા દરમિયાન 100 ઇંચ જેટલો વરસાદ વરસતો હોવાના કારણે દરિયાઈ ધોવાણથી પરેશાન રહે છે। આ ઉપરાંત અંતરિયાળ ગામોમાં પાકા રસ્તાઓનો અભાવ, પીવાનું પાણી, આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાની અછતનો સામનો કરી રહ્યા છે। ત્યારે એમએલએ પદે રમણભાઈ પાટકરને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। તો વર્ષ 2014-15 થી વર્ષ 2016-17 સુધીમાં તેમને પ્રત્યેક વર્ષ 1-1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી।
અને તમામ ગ્રાન્ટની રકમ તેમને લોક ઉપયોગી કામોમાં ખર્ચી હોવાનો દાવો કર્યો છે. ત્યારે તેમના વિકાસના દાવા પર શું કહેવું છે મતદારોનું તે પણ સાંભળીએ. અમે રસ્તા બાબતે, પાણી બાબતે, નહેરનું પાણી બાબતે, નહેરની પાણી બાબતે, ગામમાં પાણી બાબતે અને લાઇટ જીબી બાબતમાં કોઈ પણ પ્રશ્ન હોય અમે રજૂઆત કરીએ તો એ પ્રશ્નોનું નિરાકરણ આવે છે. પ્રજાના દરેક પ્રશ્નો જેવા કે રસ્તાના કામો હોય, તળાવ ઊંડા કરવાનો હોય, માછીમારોને લગતી સમસ્યા હોય કે દરિયાઈ ધોવાણની સમસ્યા હોય, દરેક જાતનું મોનિટરિંગ એમનું રહે છે. यहाँ पर दिक्कत यही है कि पानी नहीं है और गटर नहीं है, तो हिसाब से हम लोग को पानी के लिए बहुत दूर दूर जाना पड़ता है. बच्चों के लिए स्कूल की सुविधा नहीं है, पानी का टंकी लगा है पर पानी की सुविधा नहीं है उसमें. અને એની કામગીરી તો કંઈ હું છે પણ થોડી ઘણી બહુ નબળી પણ છે. અમુક જગ્યા પાણીની કોઈ સુવિધા નથી અને કોઈ બોરિંગ નથી. અને અમારા ધારાસભ્ય જે રમણભાઈ પાટકર છે એ એમને વિકાસના કાર્યો કર્યા છે એવું અમુક જગ્યાએ લાગતું નથી. વિકાસની બાબતમાં એમએલએની કામગીરીની આંશિક સરાહના થઈ રહી છે તો ફરિયાદનો સૂર પણ સંભળાઈ રહ્યો છે. લોકો રમણભાઈના કામની કદર કરતા તેમને 10માંથી 5 માર્ક્સ આપે છે. આમ તો રમણભાઈ રાજકીય અખાડાના નિપુણ ખેલાડી છે, જેઓ આગામી ચૂંટણીના પડઘમ અને મતદારોનો અવાજ અવશ્યથી સાંભળીને પોતાનું રાજકીય ભવિષ્ય જાણી ચૂક્યા હશે. ઉમરગામથી માનવ ઠાકોર અને અમદાવાદથી રાજ પરમાર સાથે VTV ન્યૂઝ.